માતાજી મિત્રો, રામ માતાની વ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે ખેતર આવી ગયા છીએ બરાબર। અને મિત્રો ઉનાળામાં ગોમડામાં કેવી મજા આવશે બરાબર। તો મિત્રો હવે આપણે જવાનું છે ઘરે। આપણું કામકાજ બધું પટાઈ દીધું છે। અત્યારે એરંડા કઢાવવાના હતા, થેસર આવી હતું, બધું કામકાજ પટાઈ દીધું છે। હવે જવાનું છે ઘરે ફ્રેશ થઈને પછી ગોમમાં જવાનું છે। ઉનાળામાં ગોમડામાં કેવી મજા આવે બરાબર એ તમને આજે બતાવું અને તમને ખબર પડી જશે કે ઉનાળામાં ગોમડા જેવી કોઈ મજા જ નહીં બરાબર। કેમ કે જો લાઇટ ના હોય તો તમે પવન તાપ ના લાગે એટલો બધો, અને સિટીઓમાં રહો તમારે લાઇટ જાય ને તો જેબ થઈ જાઓ। અત્યારે પવન છે ગમે એવો તાપ પડે ને તો એટલું બધું નડે નહીં, અને સિટીઓમાં તો તાપ પડે ને લાઇટ ગઈ એટલે વાત પૂરી, અને ગામડામાં લાઇટ જાય ને તો વધો ના રહે બરાબર। તો મિત્રો હવે ઘરે જઈને ફ્રેશ થઈને પછી મળીએ ઓકે। અને વ્લોગમાં કેવી મજા આવે છે કોમેન્ટ કરજો, અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બરાબર, અને તમારા મિત્રોને શેર કરો, અને જેવો સપોર્ટ કરો એવો ને એવો કરતા રહેજો બરાબર। તો ઘરે જઈને ફ્રેશ થઈને મળીએ ઓકે, કન્ટિન્યુ થઈને જે આપણે ગામમાં બરાબર અજયભાઈને કોલ કર્યો હતો। અજયભાઈ કહું ગરમી પડે છે, ઉનાળામાં મોજ તો કરવાની હોય તો કહું ચલો બરફ ખાવા જઈએ। તો અજયભાઈ કે બીમાર પડી ગયા છે, કે બીમાર પડી ગયા કે ખબર લેવા તો આવો। તો મિત્રો હવે અમારા મનીષભાઈ આવેલા શેક નહીં મનીષભાઈ। તો મિત્રો હવે અજયભાઈના ઘરે જઈને પૂછીએ કે એમને શું થયું છે બરાબર। તેમના ઘરે જઈને મળ્યો કે કન્ટિન્યુ। મિત્રો અજયભાઈ ઘરે આવી ગયા છે અને અજયભાઈ બીમાર પડી ગયા છે, દવાખાને લઈ જઉં ચાણે ચોકાણ હારી જ ગયા હતા। અંજી સર આવી તો બાટલો ચડાવ્યો, વાહમું પડી ગયું છે કાલ। તબિયત ફેર પડ્યો કે ના પડ્યો? તો ઓછા રખડતા હોય તાપના કોકની શું લાગે, તાપના રખડ કરો તો ચમ મેળ આવે કહો। ફેર પડ્યો કે નહીં? એવું બરાબર। મિત્રો હવે ગોમમાં જવાનું બરફ ખાવા આવવાનું નહીં આવવું? બીમાર હોય તો પૂછવું તો પડે ને કે એકલો ખાઈ આવ્યો। હા મિત્રો હવે કડી કરીને મજા કે કંટી તો મિત્રો કોઈ કેવું ભણો બા અમારો ભણો છે અમારા આકાશભાઈની આઈડીને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, અને એમને જલ્દીથી જલ્દી 2 મિલિયન વ્યૂઝ કરાવી દો। અરે શું વાત છે, 2 મિલિયન વ્યૂઝ આવ્યો ને તો તને પેડા ખવડાવીશ। બાઇક મિલિયન સબસ્ક્રાઇબર કરાવી દો એટલે અમારે તો બાઇક લેવડાય। તું મિલિયન સબસ્ક્રાઇબ કરાવી દે ને તો બાઇક તારે તું ક્યાં નહીં રહ્યું, અને કહેવાય અને મિલિયનમાં વ્યૂ આપવા માંડે। ભાઈ આવી ગયા છે, શું કહો ભરતભાઈ? હા કંકોત્રી વાસણ એમ ચોથી આવી જૂના મોકા એમ। હું તો લગ્ન બહુ છે એટલે ચો જાવું એમ થઈને પડે, બધે એક જ જગ્યા છે અને 1 તારીખ આવી ગઈ, હવે તો 10 તો બધે છે એવું। આ કિરણભાઈ શું કે હે આ છે ને થપ્પા કંકોત્રી છે લ્યા સારી કંકોત્રી છે આ બધી તમારી બરાબર। હાલો શું બરફ ખાવા જવાનું? ગોમાં આવી ગયા એવું ભૂલાનો પ્રોગ્રામ છે આજ તો ગોળે ને બરફ અને આ વિડીયો પર કે 2 મિલિયન વ્યૂઝ આવવા દો, પછી આપણે રોજ કન્ટિન્યુ આખા બ્લોગ નાખીએ। આકાશભાઈ રોજ જ આવે, નહીં આવતા તોય લોબા 10 થી 15 મિનિટ નામ ને। અરે પોપુ આમાં क्या कर रहे हो? क्या फॉलो कर दो सब लोग, ऐसा बोल दे। अनफॉलो कर दे क्या? मेरा दोस्त नहीं है, फॉलो कर दो सब, फॉलो करो एम के सब्सक्राइब करो हम कर दो हाँ। तार बर्फ खानो तारे નહીં ખાવાનું? આરામનું ખાવા જ આવે પોણો નહીં આ શું આરામનું મફતું તો છે ચાર આલે ને તો બીજું ખાઓ હે હસી બતાવજી ખાવા કર્યા પાણી તો ગુલપી ખા। તો જોઈ લો અમારા રોમાબેનનું પેપલાણામાં મંદિર બનવા જઈ રહ્યું છે, ચાલુ જ છે બનવા જઈ નહીં એટલે પૂરું થવા જઈ રહ્યું છે। હા અને ટૂંક સમયમાં પીપલાણા રામા મંડળ બહુ મોટી ઉજવણી કરવા જઈ રહ્યા છે લાઈવ ડીજે સાથે। અરે એટલે તમે કંકોત્રી આલો ને એટલે આવી જાજો, ના લે તો આવતા નહીં હો બા, એમને ખાલી બધું ખાવા। તો મિત્રો હવે કડી મળીએ મિત્રો। અજયભાઈ બીમાર છે પણ આ જો ખાવાનું ઠંડુ બંધ નહીં કરતા, બીમાર હોય તો ખવાય
જયલા ખવાય બીમાર હોય તો? ના ભાઈ આ હાવ ન પૂછ્યો હે મોદો થઈ ગયો બહુ અને તો એ ખાય કોમેન્ટ કરજો હકા કે ના ખવાય એમ ને? ના હતા બરફ ખાવા પણ બરફ મળ્યો નહીં પતી ગયો તો એમ હા એટલે પણ કોણ ખાવા પડે ને? બે દાડા પેલા આજે પેલે આજે હતા પણ ફાડી એ લાયા હતા તારનો મને લાગે આયા નહીં હારે એટલે થઈ ગયો આપણે કાલ હારી જવાનું આબુ હે શું યાર? એરંડા ભેગવા તો નહીં આવું કેમ યાર તને અહીંયા તું કઈ ખવડાવીશ હું રખડવા નહીં જાઉં એવું? તો મિત્રો આજે ભાઈને કંકોત્રી આવી ગઈ છે. કંકોત્રી આવી ગઈ અમાર જૂના મોકાહીન એટલે જવાનું થાય અમાર ઘરમાં કોક તો હા હા જૂના મોકાના આ જેના લગ્ન હે એની જોડે વિડીયો પોકે ને તો કોમેન્ટ કરજો કે મારી કંકોત્રી હો. શું કેવું? બરાબર. અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો આકાશભાઈ. બસ થેન્ક યુ. આવો યાર એક જોડે ભાઈબંધ હોય ને તો વ્લોગ બનાવવાની મજા આવે. શું કેવું જેલાભાઈ? તો ભણો ભાઈ હમણાં થોડાક દિવસ રહેવાના હે એટલે રોજે રોજ વ્લોગમાં મજા આવી જાય. શું કેવું? મિત્રો હવે કોન બોન ખાઈ અને અજયભાઈ તો કંકોત્રી ઘરે મૂકવા જવાની છે પછી ઘડીક રહીને મળીએ. ઓકે કન્ટિન્યુ મોડદમાં જવાનું છે ને તો બસ આવી ગઈએ. મિત્રો ફાઇનલી આપણે માતાજીમાં ગયા. અજયભાઈ તો કંકોત્રી મેલી પોણી પી અને જઈ લે. તમારે ગોમ ચીયું ઇટોદા ઉનાળામાં મોજ કરવા ગયા એમ ને મોમાન તો રજા એમ ચીયું ભણે 10મું હવે રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હે આપણે. ઉનાળામાં ગોમડામાં કેવી મજા હે રીલ બનાવવાની? અરે આ મોદામાં રીલ ને આ બધું શું છે આ કોક કે ચાલે એવું? આ મોમાના વાળા થોડો સમજાય એને ઉતરો બહુ થઈ ગઈ ને હમણાં વિડીયો ઉતરાશે એટલે આખા વિડીયોની માં પડી જાય નહીં એના કરતા રવા દે થોડીક દવા કરાય તો મટી જાય. અને 2 લીટરનો બાટલો સડાય તો ડોક્ટરે પી દવા કેટલા લીટરનો? 2 લીટરનો. એ બહુ ઓછો ના સડાવ 10 લીટરનો ના સડાવ તાત્કાલિક ખમો થઈ ગયો. 180 તાપમાન થઈ ગયું તો ધબકારા તો 80 દાતા હતા પણ મેં થોડા ઠંડા કરાય પૂરે છે મિત્રો ભાઈ આખી એક તો નતો એટલે હડતાવથી આપણે ચલાય ને હડતાવથી આપણે મોમાં આવ્યા હતા ને એને ચલાય એમ. તો મિત્રો આપણે બાઈક ચલાય લેવા એવું આવડે? હા તો મિત્રો આ જો જઈલો જો ઘડી વાર એ પણ આપણે હે ને તો ઘડી વ્લોગમાં તમને પણ મજા આવશે ને મને પણ વ્લોગ બનાવવાની મજા આવશે. આજે ભાઈ તણે હવે રોજે રોજ વ્લોગમાં આવી જાઉં. કાલ હારી જવું હે નહીં આવું? એને મોદો ના આવે તો તારે મારે નહીં આવું મારે કોમ હે કારણ કે એના ભાગનું કોમ નહીં કરું કાલ બાજરી પાવાની આ બપોર સુધી બાજરી મેં પાઈ એવું? તો મિત્રો આજે ભાઈને રીલ શૂટ કરવાની છે તો પછી રીલ શૂટ કરીને પછી મળીએ. ઓકે માતાજી. મિત્રો આજે ભાઈને રીલ શૂટ કરી દીધી છે. પોણો ભાગે અમારે રીલ શૂટ કરવી છે પણ આજે છે રવિવાર. ઘરેથી ફોન આવ્યો હતો કે રવિવાર છે જોગણીમાં જવાનું છે. બરાબર. તો મિત્રો હવે અજયભાઈ ઘરે મૂકી જાવડે રહી અને પછી હવે જોગણીમાં દર્શન કરવા જવાનું છે. અને તમને ખબર જ છે કે દર રવિવારે આપણે જોગણીમાં જો છો દર્શન કરવા. તારે આવું છે? કાલ આવશે રીલ બનાવવાનો એટલે કાલ બનાવી દેવું 2-3. હા કાલ બનાવી દેવો. અને મિત્રો હવે તમને જોગણીમાં જઈને તમને દર્શન કરાવી દો. ઓકે મળીએ જોગણીમાં જઈને. મિત્રો જોગણીમાં આવ્યા તો જો ઉનાળામાં ગોમડામાં છોકરાની મજા જુઓ 6 વાગે એટલે આવી જાય મોતે રમવા જુઓ. અને તમને પણ જોગણીમાંના દર્શન કરાવી દઈએ. જોઈ આપણે તમને ખબર જ છે કે દર રવિવારે જોગણીમાં આવો જ છો. બરાબર. તો કોમેન્ટમાં જે જોગણીમાં લખી દેજો. બરાબર. આપણે દર્શન કરી બસ એ કરી પ્લેન મળે. ઓકે કન્ટિન્યુ. દર્શન કરી લીધા અને હવે અમારે કુલદેવીમાં દર્શન કરવા જવાનું છે. બરાબર. મિત્રો હવે દર્શન કરી લીધા છે અને હવે લગભગ ટૂંક સમયમાં પ્રતિષ્ઠા થાય એટલે જોરદાર મજા આવશે. અને અમારા પ્રકાશભાઈ અનિલભાઈ આવેલા હજો આવી જાઓ. બહુ જલ્દી આવી ગયા હો. સારું કહેવાય તમારા તમારા નસીબમાં પેડા એટલે આવી ગયા તમારા. એવું લાગે છે. ટ્રેન્ડિંગ શેક નહીં. તો મિત્રો હવે પરમણીમાં કુદીમાં જઈને મળ્યો કે કન્ટિન્યુ. મિત્રો આવી ગયા છો. લાઇટિંગ છે એટલે થોડુંક જુઓ દર્શન કરી લો. આપણે પણ કરીએ.
તો મિત્રો ફાઇનલી આપણે જોગણીમાં જઈને હવે પરમણીમાં આવી ગયા છે બરાબર. ને આ ફોટો હજુ હટાયો એમ કે અંતર નહીં લગાવ્યો. આ થોડું ઘણું કામકાજ બાકી છે. આ દિવાલ બનાવવાની છે અને શેડ પણ કરવાની છે. થોડાક દિવસમાં બની જાય બરાબર. અને મિત્રો હવે આટલે બ્લોગ પૂરો કરું છું. હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બ્લોગ કેવો તો કોમેન્ટ કરજો અને જેવો સપોર્ટ કરો એનો કરતા રહેજો. અને તમારા મિત્રોને એટલો વિડીયો શેર કરો કે જલ્દીથી આપણે ચેનલમાં એમ કે ગ્રો કરવા માંડે બરાબર. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય બાબાજી.